brought to you by V-Guard. બનાસકાંઠાના પાલનપુરમાં કોલેરાએ માથું ઊંચક્યું. કોટ વિસ્તારના 300 જેટલા લોકો કોલેરાગ્રસ્ત થયા છે. બનાસકાંઠાના પાલનપુરના 16 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. આશરે 300 જેટલા લોકોને દૂષિત પાણીના કારણે કોલેરાની અસર થઈ છે, જેનું મુખ્ય કારણ છે રાણીબાગ પાસે આવેલી પાણીની ટાંકી, જેના પર કોઈ પ્રોટેક્શન ન હતું અને તેના કારણે પાણી દૂષિત થતા પાલનપુરના 16 જેટલા વિસ્તારના 300થી વધુ લોકોને કોલેરા થયો. વધુમાં આ પાણીની ટાંકીની છેલ્લા 2 વર્ષથી સફાઈ નથી કરવામાં આવી, જેના કારણે શહેરીજનો બીમારીનો ભોગ બન્યા છે. સ્થાનિક કોર્પોરેટરે નગરપાલિકાની ભૂલના કારણે જ રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ કર્યો. નગરપાલિકાની બેદરકારીને કારણે જ આ કોલેરા રોગ અહીંયા અમારા કોટ વિસ્તાર અંદર ફેલાયેલો છે. એનું મુખ્ય કારણ છે કે નગરપાલિકા દ્વારા જે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે એ પાણી દૂષિત છે અને એનો રિપોર્ટ આરોગ્ય ડિપાર્ટમેન્ટે બી અમને આપેલો છે. કોટ વિસ્તારના 300 જેટલા લોકોને કોલેરા થતાં હવે નગરપાલિકા પણ ઘોર નિંદ્રામાંથી જાગી છે અને તાત્કાલિક ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરી છે. સાથે ગામના 2 બોર પણ બંધ કર્યા છે. 17 ટીમ બનાવી કોટ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરાઈ છે. તમામ ઘરમાં ક્લોરીનની દવાનું વિતરણ તથા ORSના પેકેટ્સનું વિતરણ કર્યું હોવાનું પણ જણાવ્યું. પાલનપુર નગરપાલિકા દ્વારા અમે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચેરમેનશ્રી, ચીફ ઓફિસરશ્રી ગઈકાલે પણ રાઉન્ડ માર્યો હતો આ કોલેરાગ્રસ્ત વિસ્તારના અંદર. આજે પણ આવેલા છીએ અને નગરપાલિકા દ્વારા સફાઈ માટેની પણ 2-3 દિવસથી કન્ટિન્યુ ટીમો અલગ અલગ ગોઠવેલી છે. જ્યારથી અમને ખબર પડી રવિવારથી, તે દિવસથી જ અમારી ટીમ રવિવારના દિવસે લગભગ અમે 50 વ્યક્તિઓને અમારા સ્ટાફને બોલાવી દીધો હતો અને ઘરે ઘરે તે દિવસથી જ અમે સર્વેલન્સ ચાલુ કરી દીધું હતું. ત્યાં સ્પેસિફિક એક વોર્ડ બનાવી નાખ્યો છે. વોર્ડ નંબર 6માં એક અમારી OPD વિભાગ બનાવી નાખ્યો છે. ત્યાં 3 ડૉક્ટર બેસાડી દીધા છે, 3 પેરામેડિકલ સ્ટાફ બેસાડી દીધો. રોજની 50 થી 60ની OPD ચાલુ છે. Brought to you by V-Guard.